ભાવનગરના બે શખ્સોની હૈદરાબાદ પોલીસે ડિજિટલ એરેસ્ટ ગુનામાં કરી ધરપકડ. હૈદરાબાદમાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 2 કરોડથી વધુ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. વૃદ્ધ દંપતી દ્વારા 13 ડિસેમ્બરના રોજ જે અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની તપાસ દરમિયાન ભાવનગરના 2 ઇસમોની સંડોવણી સામે આવી હતી, જેને લઈને હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર દોડી આવી હતી. જેમાં નીલમબાગ પોલીસની મદદથી રેલવે કોલોની અને વડવા વિસ્તારમાં રહેતા 2 ઇસમોની ધરપકડ કરી હતી.